બોલ કામ કેતા કે હેલો ગાઈસ એ ફોટો દેખાડતા કરણ વાળો કેતા કે બગોદર જાઉં કરણ કે નહીં કરણ ભાઈ મંડપમાંથી આ ટી શર્ટ બનાવે એવું કરણના ફોટા વાળો કરણ ને પર્વત ને નિલેશ ને ભાઈ ગયા બગોદર કામ હેતી તાતા એ તાતા મારા હાટું કામ લેવી હેલો ફ્રેન્ડ્સ આજના મારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે બધાને રામ રામ ને સીતારામ જય દ્વારકાધીશ બધાની મનોકામના પૂર્ણ કરે મેં હમણાં 2-3 દી થયાનો બ્લોગને જ બનાવ્યો હતા ખરી બ્લોગ પણ મીને જ બનાવ્યો બ્લોગ બનાવે મારા દેરને મારી હાહુન છે ને ગોરહેર મામા પગલા આશરે મેં મંડપ કરવા ગયા હતા ના ગોરહેર અમારા હગાઈ છે હાહુના ભાઈઓન છે પોઝાયું તે નાંગા તે મંડપ કરવા તે 3 દી થયા એ બસ જો કાલે હાંજી પૂઈ ગયા મંડપ ખડો કર્યા 19 તારીખે કાલે ખડો હતો મંડપ તે તમે બધા જોયો જ હે એ બ્લોગ હું નહીં હોય એમાં કે હું નહોતી મેં બ્લોગને જ બનાવ્યા ખાલી વિડીયા બનાવ્યા ને બ્લોગમાં નાખી દીધા હતા મૂકી દીધા હતા નાથી પણ હું નહોતી એમાં ગઈ કે મારે ઢોરનો હોય ગાયોને ગૌસરે લેવા જવાનો એટલે કોઈ લેવા જાય નહીં કે કોઈને પકડવાય ન દે કોઈને દોવાય ન દે એટલે હું નહોતી ગઈ આપણે જઈશું હમણાં પોરબંદર છે 30 તારીખને દી બધા પૂગી જો 30 તારીખને દી સોપાટી મંડપ કરવા ના જઈશું આપણી તમે બધા પૂગી જો ના સોપાટી હું આવવાની છે જોકે તો આપણે બધા તે મંડપ કરવા જઈશું આજ 20 તારીખે આજ સવારની લાઇટ ને તે જરા વિડીયો બનાવવાનું ટાવરનું ઓછું આવે એટલે વિડીયો બનાવવાનું પરવા નતા આવે સવારની કે ટાઈમ ને જ મળ્યો કામમાં આવતી હું પણ તે જો અટાણે વિડીયો બનાવવાની પરવાર આવી અટાણે કેટલા 5 વાગવા આવ્યા અટાણે ફોન હાથમાં આવ્યો મારા અટાણે હું કા વિડીયો બનાવેલા થોડોક કરણને જો આગળ ગા એ બગોદે થોડુંક કામ હતું હતી પેટ્રોલ પૈપી હમણાં કહું પેટ્રોલ ડીઝલની તંગી છે બહુ જ નહીં કે પેટ્રોલ ડીઝલ મળતું ને બહુ જ તંગી છે કે આ ગાડીઓ ધોળીઓને બધું હાલે ઇટાસીઓને એટલે વધારે પૂરતું ડીઝલ જોઈએ કે અમારે ત્યાં ગાડી એટલે અમારે ડીઝલ તો જોઈએ એટલે ડીઝલ હાટું જવું જ પડે જો કે તમારે બધાની તંગી જઈ હે કે આ માણસ બહુ રોગી જરૂર હોય થોડીક પછી 60 લીટરની 500 લીટરના ટાંકા ભરાવે કે માણસને ટ્રેક્ટર એક હોય ને માણસ આગો કરે નટાણે રોગું બેસી જાય તે અફડા તફડી હા બોલે પેટ્રોલ પંપની લાઈનોમાં ઊભા માણસ ઘડીકમાં વારો હોય ને તો અમારે તો વારો આવે છે કે ડીઝલની ગાડીની છૂટ હોય ડીઝલ ભરવાની છૂટ હોય દૂધવાળાની કે અમારી ગાડી દૂધમાં હાલે ને એટલે દૂધવાળી ગાડીઓની છૂટ હોય ડીઝલ ભરવાની એટલે અમારે તો વાંધો નહીં આવતો એક દી કેલબા ભરાવ્યાથી હાલે ને જે પાછા પણ ભરાવી છે કેલબાથી વાંધો નહીં આવે ગાડી લઈને જાય હતી તમારે બધાને આવે જ તંગી અહીંયા ડીઝલની જોકે તો એ તમે બધા બતાવજો અમારા વિડીયા કેવા લાગ્યા કમેન્ટ કરે આશ્રમના મંડપ ખડો થયો એના ગોરહેરું તો ના અંતરવાહુ હોય મંડપ કે 30 વરે હું તો તે હું ગઈ હતી 500 આ વરે હું તો તે પુગાણું નહીં જ ફરે મારાથી પરવા ગઈ હતી નરવે મંડપ હતો તે દુ વિડીયા બ્લોગ કે નહોતી બનાવતી હું પણ હમણાં જ ચાલુ કર્યા બ્લોગ બનાવે તમે બધાને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો બધાની ભગવાન હજારને રાખે અને બાય બધાની આજનો વિડીયો મારો પૂરો થાય એટલે બાય